2026ની કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થઈ ગયું છે અને હવે આગામી 2030ની કોમનવેલ્થ ગેમ્સ એના પર સૌની નજર મંડાયેલી છે. આ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે અને તેના માટેની બેટન ગુજરાતને સોંપાઈ ગઈ છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ હોસ્ટ કરવાનું છે. હવે વિશ્વના 74 કોમનવેલ્થ દેશો, હજારો ખેલાડીઓ અને ગ્લોબલ મીડિયાની નજર અમદાવાદ તરફ મંડાયેલી છે. આ ગેમ માત્ર સ્પોર્ટ્સ નથી, પરંતુ ગુજરાત માટે પોતાની ઇકોનોમિકલ સ્ટ્રેન્થ દુનિયાને બતાવવાની એક સૌથી મોટી તક છે. શું ખરેખર આ ઇવેન્ટથી ગુજરાતને હજારો કરોડોનો ફાયદો થઈ શકશે? ચાલો આંકડાઓ સાથે આખી જ વાતને સમજીએ. વિશ્વમાં મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું વેલ્યુએશન છે એ માત્ર કોઈ દેશ કેટલા મેડલ્સ જીતે છે એનાથી નથી થતું, પણ ઇકોનોમિક લીગસીથી થાય છે. એક ઉદાહરણ લઈએ. બર્મિંગહામમાં યોજાયેલી 2022ની કોમનવેલ્થ ગેમ્સ. આ કોમનવેલ્થ ગેમ્સ પાછળ અંદાજે 8,000 કરોડનો ખર્ચ છે એ બર્મિંગહામ દ્વારા કરવામાં આવ્યો. પરંતુ ગેમ્સ પૂરી થયા પછીના એક સ્ટડી મુજબ આ ઇવેન્ટે બ્રિટનની ઇકોનોમીમાં અંદાજે 13,000 કરોડની પોઝિટિવ ઇકોનોમિક ઇમ્પેક્ટ ઊભી કરી. એટલે કે ગેમ્સ પાછળ જેટલો ખર્ચ થાય એના કરતાં ઘણી વધારે વેલ્થનું આર્થિક સર્જન એ આ ગેમ્સ બાદ થયું. હવે વાત કરીએ એ જ રીતે ગોલ્ડ કોસ્ટ 2018ની. ઓસ્ટ્રેલિયાની ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ આજે પણ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું સૌથી સક્સેસફુલ મોડલ માનવામાં આવે છે. ગેમ્સની કુલ આર્થિક અસર છે એ અંદાજે 14,000 કરોડથી વધુ હતી. અને સૌથી મહત્વની વાત, ગેમ્સ માટે બનેલા સ્ટેડિયમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે પણ દર વર્ષે 400 કરોડ રૂપિયાથી વધુની ઇકોનોમિકલ વેલ્યુ ક્રિએટ કરી રહ્યા છે. એટલું જ નહીં, ઘણા એનાલિસ્ટો એવું પણ માને છે કે આ સફળતાને કારણે જ બ્રિસ્બેનને 2032ની ઓલિમ્પિકનું હોસ્ટિંગ આપવામાં મોટી ભૂમિકા ભજવવામાં આવી છે. ઉપરના બે જે ઉદાહરણો છે એના પરથી સમજી શકાય છે કે અમદાવાદ અને સમગ્ર ગુજરાત માટે અને કદાચ સમગ્ર ભારત માટે આ કેટલી મોટી તક બની શકે છે. કોમનવેલ્થ ગેમ્સ પહેલાં સામાન્ય રીતે હંમેશા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થતા હોય છે, જેમ કે નવું સ્ટેડિયમ છે, મેટ્રો સ્ટેશન છે, સાથે જ રોડ છે, ફ્લાયઓવર્સ છે, નવા એરપોર્ટ્સ છે, સ્પોર્ટ્સ વિલેજીસ છે, સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટ્સ છે અને સાથે જ સ્ટેડિયમ અને બીજા જે ગેમ્સ રમવા માટેના જે ઇક્વિપમેન્ટ અને જરૂરિયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે એ બધું જ થતું હોય છે. અને હવે આ પ્રોજેક્ટ્સ આપણા ગુજરાતમાં પણ એટલે અમદાવાદમાં પણ ઝડપથી આગળ વધે છે. અમદાવાદમાં પહેલેથી જ સ્પોર્ટ્સ એન્ક્લેવનું કામ ચાલી રહ્યું છે, મેટ્રોનું એક્સપાન્શન પણ થઈ રહ્યું છે, એરપોર્ટનું અપગ્રેડેશન પણ થઈ રહ્યું છે, ઓલિમ્પિક વિઝન પર કામ પણ આપણે ત્યાં ચાલી રહ્યું છે. એટલે આગામી 5 વર્ષમાં 30,000 કરોડથી 50,000 કરોડ સુધીનું પબ્લિક અને પ્રાઇવેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ થવાની સંભાવના નકારી શકાય નહીં. જ્યારે આટલી મોટી ઇવેન્ટ યોજાતી હોય તો તેનો લાભ અનેક અલગ અલગ સેક્ટર્સને પણ મળતો હોય છે. જેમ કે સૌથી મોટો ફાયદો ઓબ્વિયસલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર લઈ શકે છે. L&T છે, NCC છે, PSP પ્રોજેક્ટ્સ છે અથવા તો સ્થાનિક EPC કંપનીઓ છે, એને નવા પ્રોજેક્ટ્સ મળી શકે છે કારણ કે બાંધકામ કરવાનું છે, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે, તો એના માટે આ કંપનીઓને કાર્યરત કરવામાં આવી શકે છે. સાથે જ નવું જે કન્સ્ટ્રક્શન ઊભું થાય એના માટે ઘણી બધી જરૂરિયાતો હોય છે, જેમ કે હજારો ટન સિમેન્ટ જોઈએ, સ્ટીલનું વપરાય, આ સાથે બીજું ઘણું બધું લોજિસ્ટિક વપરાય છે. માટે ગુજરાત અને દેશની સિમેન્ટ અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીને પણ આનો સીધો લાભ મળવાનો છે. હજારો ખેલાડીઓ, કોચ, અધિકારીઓ, ઇન્ટરનેશનલ મીડિયા, લાખો દર્શકો આ ગેમ્સમાં ભાગ લેવા, આ ગેમ્સ જોવા માટે, આ ગેમ્સનું કવરેજ કરવા માટે અમદાવાદ આવશે. અને તેનો સીધો ફાયદો જે મળશે એ હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાવેલ, એરલાઇન, કેબ અને સ્થાનિક વેપારને થવાનું છે. ઇતિહાસ કહે છે કે જ્યાં મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ આવે ત્યાં આસપાસની મિલકતોનું વેલ્યુ છે, એનું મૂલ્ય છે એ પણ વધે છે. હવે એવી જ રીતે આ જે ઇવેન્ટ્સ છે એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે ઘણી બધી. તો મોટેરા છે, સાથે ચાંદખેડા છે, ગાંધીનગર છે, ગિફ્ટ સિટી કોરિડોર છે. આ વિસ્તાર આગામી 5 વર્ષમાં સૌથી ઝડપથી વિકસતા ઝોન બની શકે છે.
આ ઉપરાંત સ્પોર્ટ્સ ગુડ્સની વાત કરીએ, કારણ કે ઇવેન્ટ સ્પોર્ટ્સની છે તો સ્પોર્ટ્સ ગુડ્સ તો એમાં આવે જ છે. સ્પોર્ટ્સ ગુડ્સ માર્કેટનો બિઝનેસ પણ મોટા પાયે વધવાનો છે. ભારતનું સ્પોર્ટ્સ ગુડ્સ માર્કેટ છે એ અત્યારે અંદાજે 24,000 કરોડ રૂપિયાનું છે અને એમાંથી લગભગ 4700 કરોડ રૂપિયા જે છે એનો હિસ્સો સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સનો છે. રસપ્રદ વાત એ છે કે ભારતમાં વપરાતા લગભગ 83% જે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ છે હજુ પણ આપણે આયાત કરીએ છીએ, એટલે કે બહારથી મંગાવીએ છીએ. એટલે સ્થાનિક ઉત્પાદન વધારવાની આપણા માટે અહીંયા ખૂબ જ મોટી તક છે. નીતિ આયોગના એક અંદાજ પ્રમાણે વૈશ્વિક સ્પોર્ટ્સ ગુડ માર્કેટ છે એ 2024માં લગભગ $700 અબજ હતું અને 2036 સુધીમાં તેનું જે કદ છે એ $1 ટ્રિલિયન પાર કરી શકે છે. એટલે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માત્ર રમતગમતની સ્પર્ધા નહીં, પરંતુ મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર વર્લ્ડ માટે પણ મોટી તક બની શકે છે. સૌથી મોટો ફાયદો જે આંકડાઓમાં દેખાતો નથી એ છે બ્રાન્ડ ગુજરાત. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ એક શહેરને માત્ર રોડથી નથી જોતા, તેઓ જુએ છે કે અહીંની ગેમ્સ ઓર્ગેનાઇઝ કરવાની કેપેસિટી કેવી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, સાથે જ કનેક્ટિવિટી કેવી રીતે ઊભી કરાઈ છે, સેફટી કેવી છે, ગવર્નન્સ કઈ રીતે કામ કરે છે અને કોમનવેલ્થ ગેમ્સ એ બધું દુનિયાને એક સાથે બતાવવાની તક આપણી પાસે છે. ગિફ્ટ સિટી, ધોલેરા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સાબરમતી રિવરફ્રન્ટ, આ બધું જે આપણે આટલા વર્ષોમાં ઊભું કર્યું છે એ કરોડો લોકો સુધી પહોંચાડવાની આ સૌથી મોટી તક છે. જો બધું આયોજન પ્રમાણે ચાલે તો કોમનવેલ્થ ગેમ્સ માત્ર 15 દિવસની રમત નહીં રહે. તે બની શકે છે 30,000 થી 50,000 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટનું એક મોટું ટ્રિગર. કુલ 50,000 કરોડથી 1 લાખ કરોડ સુધીની વ્યાપક ઇકોનોમિકલ એક્ટિવિટી ક્રિએટ કરવાનો એક મોટો અવસર. લાખો એમ્પ્લોયમેન્ટ ઊભી કરવાની તક, રિયલ એસ્ટેટ અને ટુરિઝમમાં નવી તેજી અને સૌથી મહત્વનું 2036 ઓલિમ્પિક્સ માટે ભારતની સૌથી મોટી ટેસ્ટ રન. કારણ કે 2030માં જો અમદાવાદ દુનિયાને ઇમ્પ્રેસ કરી શકશે તો 2036માં ભારતમાં ઓલિમ્પિક્સનું સ્વપ્ન પણ હકીકત બની શકે છે.